અધિકારીનું અવળું નામ આવે, આવડા મિલકતો. હું રાજકોટના માનવ સર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ, પીડિત પરિવારોના આંખના આંસુ જોયા, ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મત ગણતરી માટે પણ પાછો નથી ગયો. હું છેલ્લા 6 દિવસથી રાજકોટમાં છું અને 7, 8 અને 9 તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં, રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી 72 કલાકના ન્યાયની માગણી માટેના ઉપવાસ કરવાના છીએ. સૌ પ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે કે જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું, ગુજરાતના મુખ્યમંત્રી બનાયા, આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે. કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે, જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી. એ ગઈકાલે ફરી એકવાર કેવી 25 સીટો ભારતીય જનતા પાર્ટી લાવી, એના જ ઘમંડમાં સવાર હતા. પીડિતો માટેની ચિંતા, લાગણી, કોઈ પણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી. એ બહુ દુઃખ સાથે કહું છું. રાજકોટની આ ઘટના 4:30-5 વાગે બની, એના 12 કલાક નથી થયા, FSL-વાળા સેમ્પલ લેવા નથી આવ્યા, SITનું ગઠન નથી થયું, આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું, અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે JCB ફેરવી તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો. સૌથી પહેલાં કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે JCB ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 2, આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા, એની પણ તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 3, SITમાં જે અધિકારી પંચાનિધિ પાણીને લીધા છે, મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ TRB ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનર હતા, ત્યારે પણ NOC કે રિક્વાયર્ડ પરમિશન નહોતી. તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ. એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે. SITના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને, એ મોરબી કાંડ હોય કે પેલી ક્વીન ટ્રેનમાં 22 વર્ષની દીકરીના બળાત્કારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય, એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની. હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરબી દીધેલી, એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે. એમનું IPSનું છોગું, એમનું IPSનું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાનીના કારણે બચ્યું છે. સરકારના એમની ઉપર આશીર્વાદ છે. તો એ સરકારના કોઈ ઉચ્ચ અધિકારી કે કોર્પોરેટર કે મંત્રીની કઈ રીતે વિકેટ પાડવાના? આ સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે. તમને જાણીને આઘાત લાગશે, મોરબીના કેસમાં 371 આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ 371 વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ 5 છે. આ આરોપીના 5 વકીલ 371 લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે 20 વર્ષ સુધી, હું વકીલ તરીકે કહું છું, 20 વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં. મુદ્દા નંબર 3, તેઓ સુભાષ ત્રિવેદી જ્યારે જામનગરના SP હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે એવું કહેલું કે કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં તમારી સામે CBI તપાસનો કેમ આદેશ નહીં આપવો. મુદ્દા નંબર 4, આ જ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની SITના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી, એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોટા મગરમચ્છને પકડ્યો નથી. તો જે SITના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ, જોરદાર, તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી. એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું, જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા
એમની આંખના આંસુ